આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી ભૂકંપ વિશે કે ભૂકંપ એટલે શું, ભૂકંપને હિસાબે કેવું નુકસાન થાય છે. અને ભૂકંપ ખાસ કરીને ગુજરાતમાં 2001માં 26મી જાન્યુઆરી આવી ગયો હતો. તો એના થકી આપણને એવું જાણવા મળે છે કે ભૂકંપ થવાના અમુક કારણો હોય છે. જેવી રીતે મેં હમણાં વાત કરી કે પૃથ્વીની પેટાળની જે ગરમી હોય છે એ ગરમીના કારણે ભૂકંપ એમ કહી શકાય છે કે ગરમીના કારણે અને પૃથ્વીની પેટાળની ગરમી જે ભૂસંચલન હોય છે અને દબાણ હોય છે એ પૃથ્વીનો એવો ભાગ કે જ્યાં પોચો હોય છે ત્યાંથી ધડાકાભેર બહાર આવે છે અને એકાએક ભૂકંપ સર્જાય છે. પછી આપણે ભૂકંપના એપિસેન્ટર એટલે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર વિશે વાત કરી. તો ભૂકંપ નિર્ગમન કેન્દ્રની વાત ઉપરથી એવું સ્પષ્ટ થાય છે કે ભૂકંપ નિર્ગમન કેન્દ્રથી જે ભૂકંપના મોજા ફેલાય છે હાઇપોસેન્ટર, એટલે કે જેમ જેમ ભૂકંપના મોજાથી દૂર છે ત્યાં જઈએ તેમ તેમ તેની અસર ઓછી થતી જાય છે. અહીંયા એક માહિતી આપણને જાણવા મળે છે કે પૃથ્વીનું કેન્દ્રબિંદુ જે છે એ ભૂસપાટીથી લગભગ 6378 કિમી જેટલું દૂર છે. અને પૃથ્વીનું જે આ કેન્દ્રબિંદુ છે એ ભૂસપાટીથી 6378 કિમી, એટલે કે એમ કહી શકાય કે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર, પૃથ્વીનું કેન્દ્રબિંદુ એ બંને વચ્ચેનું અંતર. અને બીજું અહીંયા એક વિચાર આપ્યો છે કે તમારા નજીકના વિસ્તારમાં ભૂકંપ આવે તો તમે કઈ રીતે બીજાને મદદરૂપ થશો. તો સૌ પ્રથમ તો ભૂકંપગ્રસ્ત લોકો હોય એની માટે રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, એની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવાની વ્યવસ્થા કરવી પડે. એ પહેલાં ભૂકંપ આવે તો એ લોકોને ઘરની બહાર તાકીદે લાવવા એની વ્યવસ્થા, પછી ખુલ્લા મેદાનની અંદર જ રહેવાની વ્યવસ્થા, આ તમામ પ્રકારની વ્યવસ્થા આપણે કરી શકીએ ભૂકંપ આવે આપણા આજુબાજુના વિસ્તારમાં ત્યારે. હવે આપણે અહીંયા આંતરિક પરિબળ તરીકે એક બીજી વાત કરીએ છીએ. જે આંતરિક પરિબળનો ભાગ એમ કહી શકાય છે કે આંતરિક પરિબળમાં અહીંયા આપણે વાત કરીએ હમણાં ભૂકંપની, એવી જ રીતે હવે આપણે જ્વાળામુખીની વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્વાળામુખી જે છે એ જ્વાળામુખીની વાત કરતાં અહીંયા એક વાત એવી સ્પષ્ટ થાય છે કે જ્વાળામુખી જે કુદરતી પ્રકોપની અંદરનો એક ભાગ છે. અને એમાંય ખાસ કરીને જ્વાળામુખીનો જે કુદરતી પ્રકોપનો ભાગ છે એમાંય ખાસ કરીને જ્વાળામુખી આંતરિક કુદરતી પ્રકોપમાં આવે છે. પહેલું ભૂકંપ એ આંતરિક પ્રકોપ તરીકે જોયું અને હવે આપણે વાત કરીશું જ્વાળામુખી વિશે. તો બરાબર સમજીએ. જ્વાળામુખી એટલે ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ છે. ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ છે. હવે શું થાય છે કે આ પડેલી ફાટ કે છિદ્ર કેવી રીતે પડે છે કે મેં કીધું નબળા ખડક સ્તરો, અહીંયા શબ્દ વિશેષણ વાપરવામાં આવ્યું છે. જેવી જ રીતે ભૂકંપ થાય એમાં પૃથ્વીનો પોચો પોપડો હોય ત્યાંથી ભૂકંપ થવાની શક્યતા વધારે હોય, એવી જ રીતે જ્વાળામુખીની અંદર નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્ર છે જેમાં થઈ અને એમ કહી શકાય કે પેટાળનો ધગધગતો એમ કહી શકાય કે અગનગોળો લાલચોળ, એમાંથી મેઘમાં, વિવિધ કદ અને આકારના ખડક, રાખ, વરાળ અને અન્ય વાયુઓ ભૂસપાટી ઉપર આવે છે. હવે પૃથ્વીનો એવો ભાગ જે ખાસ કરીને આપણે જોઈએ છીએ કે જે નબળા ખડક સ્તરોનો બનેલો છે. નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્રને જ આપણે એમ કહી શકીએ કે જ્વાળામુખીનું નામ આપી શકીએ. કે એમાં ખાસ કરીને જે ધગધગતો લાલચોળ મેઘમા છે એ મેઘમાના ઘણા બધા ઉપયોગ પણ થાય છે જ્યારે મેઘમા ઠરે પછીનો, અને એમાંથી વિવિધ કદ અને આકારના ખડક, પછી રાખ, વરાળ અને અન્ય વાયુઓ ભૂસપાટી પર આવે છે. તો આના ઉપરથી આપણને એ સમજવા મળે છે કે ભૂસપાટી ઉપર જ્યારે જ્વાળામુખી ફાટે ત્યારે જ્વાળામુખીની સાથે ઘણી બધી વસ્તુઓ બહાર આવે છે પૃથ્વીના પેટાળમાંથી. અને એ પૃથ્વીના પેટાળમાંથી જ્યારે બહાર આવે છે ત્યારે એક નહીં પણ એક કરતાં વધારે વસ્તુઓ જ્વાળામુખી સાથે લાવે છે. જ્વાળામુખીના અહીંયા બે પ્રકાર દર્શાવવામાં આવ્યા છે, એને આપણે જોઈ લઈએ. બે જ્વાળામુખી છે, બેયના દૃશ્યો આપણે જોઈ શકીએ છીએ. એક છે સુષુપ્ત જ્વાળામુખી અને એક છે સક્રિય જ્વાળામુખી. સુષુપ્ત જ્વાળામુખીની અંદર તમને ખડક જ દેખાશે, એમાં એવું કાંઈ દેખાતું નથી. જ્યારે સક્રિય જ્વાળામુખીની અંદર તમને જોવા મળશે કે એક મોટો લાલચોળ અગનગોળો અને એમાંથી અતિશય ગરમી, લાવા ને આવો ધુમાડો અગનગોળા સ્વરૂપે બહાર નીકળે છે. અને એના કારણે ઘણીવાર એવું પણ બને છે વિદ્યાર્થી મિત્રો કે આ લાવા
જે અમુક દેશોની અંદર સક્રિય જ્વાળામુખી સ્વરૂપે રહેલો છે આ જ્વાળામુખીમાં, અને અમુક દેશોમાં સુસુપ્ત જ્વાળામુખી પણ અસ્તિત્વ ધરાવે છે. તો ખાસ કરીને આ દૃશ્યો ઉપરથી આપણે એનું કુદરતનું રુદ્ર સ્વરૂપ જોવા મળે છે કે જે આંતરિક પૃથ્વીની ગરમી છે, પેટાળની ગરમી છે, એની અંદર કેટલો બધો ભયંકર એમ કહી શકાય કે ગરમી સંગ્રહાયેલી છે. અને એમાં ઉપરાંત માનવીય પરિબળ દ્વારા જ્યારે કુદરતી પરિબળોમાં કે કુદરતી ઘટનાક્રમમાં જ્યારે હસ્તક્ષેપ કરવામાં આવે છે ને ત્યારે એના માઠા પરિણામો આપણને ભોગવવાના પડતા હોય છે. હવે આપણે અહીંયા જોઈએ કે જ્વાળામુખી છે એ વિસ્ફોટ થવાના કારણો કયા કયા હોઈ શકે. એક વસ્તુ તો એક સ્પષ્ટ છે કે જ્વાળામુખી વિસ્ફોટ થવાના અમુક ખાસ કારણો છે. એમાં પહેલું કારણ છે કે પૃથ્વીના પેટાળનું તાપમાન. મેં હમણાં વાત કરી કે પૃથ્વીની અંદર ગરમી સંગ્રહાયેલી છે. તાપમાન એટલે ગરમી, અને આ ગરમી સંગ્રહાયેલી હોવાના કારણે આપણે જાણી શકીએ છીએ કે પૃથ્વી જે છે એના પેટાળનું તાપમાન કેવું છે. તાપમાન અતિશય વધારે હશે તો 100% હું તમને કહું વિદ્યાર્થી મિત્રો કે એમાં બે વસ્તુ થવાની શક્યતા રહે, કે આ ભૂકંપ થવાની શક્યતા રહે ને કે આ જ્વાળામુખી ફાટવાની શક્યતા રહે. પણ કુદરતની અમુક વિશિષ્ટતાઓ છે. કુદરતે અમુક દેશોની અંદર ભૂકંપ ઓછા સર્જ્યા છે, ત્યાં જ્વાળામુખી જ આપે છે, અને જ્યાં જ્વાળામુખી હોય ત્યાં ભૂકંપ નથી. ભૂકંપ છે ત્યાં જ્વાળામુખી નથી. અમુક દેશોમાં આ બંને વસ્તુનું અસ્તિત્વ જોવા મળે છે. ભારતની અંદર આપણે જોઈએ તો એટલા બધા જ્વાળામુખીની ઘટના આપણા નજરે ઓછી આવે છે, પણ ભૂકંપની ઘટના અવારનવાર આપણે છાપામાં વાંચતા હોઈએ છીએ કે આજે આ વિસ્તારની અંદર આટલી તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, આવું થયું વગેરે વગેરે. તો એક વસ્તુ એ છે કે પૃથ્વીની પેટાળનું તાપમાન જે જ્વાળામુખી માટે મહત્ત્વનું છે. બીજું પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ. પ્રવાહી મેગ્માની જે ઉત્પત્તિ છે એ પણ જ્વાળામુખી માટે એક અગત્યનું કારણ બની જાય છે. અને ત્રીજું વાયુ અને વરાળનો ઉદ્ભવ. જે જ્વાળામુખી ઉદ્ભવે છે એમાં વાયુ અને વરાળનું પ્રમાણ પણ કેવું છે. અને છેલ્લી વાત કરી છે કે લાવારસ એ ભૂસપાટી તરફનું વહન. તો આ પણ મહત્ત્વની વસ્તુ છે જેના થકી આપણે સમજી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ભૂસપાટી તરફનું વહન કેવું હોઈ શકે. મેઘમા છે એ ઠર્યા પછી ઘણો ઉપયોગી છે, અને જે જમીન ઉપર જ્વાળામુખી ફાટતો હોય ત્યાં મેઘમાનો રસ એટલે કે ખાસ કરી લાવારસ પથરાયેલો હોય એ ઠારણ બાદ એ જમીન ફળદ્રુપ બની જતી હોય છે. તો આ 4 કારણો જ્વાળામુખીના વિસ્ફોટમાં અગત્યની ભૂમિકા ભજવાય છે. પહેલું પૃથ્વીના પેટાળનું તાપમાન, બીજું પ્રવાહીની ઉત્પત્તિ, વાયુ અને વરાળનો ઉદ્ભવ, અને ચોથું લાવારસનો ભૂસપાટી તરફનું વહન. હવે આગળ વધીએ કે મેગ્માની નીચે રહેલા ભારે વાયુઓ મેગ્માને ઉપર ધકેલે છે. મેગ્માની નીચે રહેલા જે ભારે વાયુ છે એ મેગ્માને ઉપર ધકેલે છે. બીજું, ઉપરના નબળા એમ કહી શકાય કે ઉપરના નબળા ખડક સ્તરોની તિરાડો કે ફાટો દ્વારા પ્રવેશેલા પાણીની વરાળ થાય છે. આ દબાયેલી વરાળનો જથ્થો પૂરતી જગ્યા ન મળતા તે વેગથી, ખાસ કરીને અહીંયા સમજવા જેવું છે, વેગથી બહાર નીકળવા પ્રયાસ કરે છે. ફરીવાર આપણે એ લાઈન સમજીશું કે મેગ્માની નીચે રહેલા ભારે વાયુ જે છે મેગ્માને ઉપરની તરફ ધકેલે છે. બીજું એમ છે કે ઉપરના નબળા ખડક સ્તરોની તિરાડો કે ફાટો ઉપરના નબળા ખડક સ્તરોની, આગળ મેં વાત કર્યું કે ઉપરના નબળા ખડક સ્તરો કે ફાટ કે છિદ્રનું નામ જ આપણે એમ કહીએ જ્વાળામુખી, કે ઉપરના નબળા ખડક સ્તરોની તિરાડો કે ફાટો દ્વારા પ્રવેશેલા એ પાણીની વરાળ થાય છે. આ દબાયેલી વરાળનો જથ્થો, ખાસ કરીને એમ કહી શકાય કે આ દબાયેલી વરાળનો જથ્થો ખાસ કરીને એમ કહી શકાય કે દબાયેલી વરાળનો જથ્થો પૂરતી જગ્યા ન મળતા તે વેગથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. આ દબાયેલી વરાળનો જથ્થો પૂરતી જગ્યા ન મળતા ખાસ કરીને વેગથી આવવાનો પ્રયાસ કરે છે. એટલા માટે એમ કહી શકાય છે કે એ પ્રવાહી પ્રયાસ બહાર આવવાનો કરે છે, અને આ પ્રયત્નમાં જ તે પોતાની સાથે મેગ્માને પણ જોરથી ઉપરની તરફ ખેંચી લાવે છે. આ પ્રયાસમાં જ પોતાની સાથે પ્રવાહી મેગ્માને પણ જોરથી ઉપરની તરફ એ ધકેલી દે છે, અને આવતા મેગ્મામાં જોરથી ઉપરની તરફ એમ કહી શકાય કે ખેંચી લાવે છે. ભૂસપાટી ઉપર આવતા મેગ્મામાં રહેલા વાયુઓ
દબાણ મુક્ત બનતા ભારે વિસ્ફોટ સાથે કીધું છે કે ઉપરની તરફ આવતા મેગ્મામાં રહેલા વાયુઓ દબાણ મુક્ત બનતા ભારે વિસ્ફોટ સાથે લાવા, વિવિધ કદ અને આકારના ખડકના ટુકડા, રાખ વગેરે આકાશમાં ઊંચે ઉછળે છે. જે વસ્તુ થાય છે વિદ્યાર્થી મિત્રો એ સમજવા જેવી છે કે ખાસ તો મેઘમા જે છે એની અંદર બે પ્રકારના મેઘમા હોય છે. હલકા મેઘમા હોય, ભારે વાયુઓ છે એ મેઘમાની નીચે રહેલા જે વાયુઓ છે ને એ મેઘમાને ઉપરની તરફ ધકેલે છે. એ ઉપરના નબળા ખડક સ્તરોની અંદર શું થાય કે એ ખડક સ્તરોની અંદર તિરાડો કે ફાટો દ્વારા પાણીનો પ્રવેશ થાય છે અને પાણીની વરાળ થાય છે. આ વરાળનો જથ્થો પૂરતી જગ્યા ન મળતા વેગથી ઉપર તરફ આવવાનો પ્રયાસ કરે છે અને આ પ્રયત્નમાં જે પોતાની સાથે પ્રવાહી મેઘમાને પણ જોરથી ઉપરની તરફ ખેંચી લાવે છે. આ ઉપરાંત જ્યારે મેઘમામાં રહેલા વાયુઓ દબાણ મુક્ત બનતા ભારે વિસ્ફોટ સાથે લાવા, વિવિધ કદ અને આકારના વાયુઓ આકાશમાં ઉછળે છે જેને જ્વાળામુખી કહે છે. પછી બધા એમ કહી શકાય કે પછી બધા જ્વાળામુખી પદાર્થો નીચે આવે છે અને તેનો શંકુ આકારનો ઢગ રચાય છે. પછી બધા જ આ જે વાયુઓ છે પ્રવાહી એ નીચે આવે છે અને શંકુ આકારનો ઢગ રચાય છે. જો વરાળ અને વાયુઓનું પ્રમાણ વધુ હોય અને ભૂસપાટી ઉપર સાંકડું છિદ્ર હોય તો ભયંકર વિસ્ફોટ થાય છે. વરાળ અને વાયુઓનું પ્રમાણ વધુ હોય અને ભૂસપાટી ઉપર સાંકડું છિદ્ર હોય તો ભયંકર વિસ્ફોટ થાય છે. પરંતુ વરાળ અને વાયુનું પ્રમાણ ઓછું હોય અને ભૂસપાટી પરનું જે એમ કહેવાય લાંબી ફાટ હોય તો પ્રસ્ફુટન થતું હોય તો એનું ઓછું તો હોય તો લાવા ધીરે ધીરે શાંતિથી બહાર નીકળે છે અને પથરાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, જ્વાળામુખીની ઘટના થોડીક સમજવા જેવી છે. એના ઉપરથી એમ પણ કહી શકાય છે કે આ જે જ્વાળામુખી છે એ જ્વાળામુખી અતિશય કહી શકાય કે જ્વાળામુખીનું પ્રસ્ફોટન જે છે એ મેગ્માના કારણે થાય છે. મેગ્મા એટલે કે લાવારસ, એ લાવારસની ઠારણની ક્રિયા પણ થાય છે અને એના કારણે એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે ઘણીવાર શું બનતું હોય છે કે મેઘમા ઉપરાંત લાવારસની સાથે સાથે અન્ય વાયુઓ પણ વધુ પ્રમાણમાં બહાર આવે છે. ફરીવાર આપણે એ મુદ્દાનો અભ્યાસ કરીશું કે આ જે જ્વાળામુખી છે એ જ્વાળામુખીની અંદર મહત્ત્વની કઈ કઈ ઘટનાઓનો સમાવેશ થાય છે, કેવી રીતે એ અસ્તિત્વ ધરાવે છે અને સક્રિય જ્વાળામુખી અને સુસુપ્ત જ્વાળામુખી એમ કહેવાય કે સુસુપ્ત અવસ્થામાં હોય છે એટલે એની બહુ ભયંકર અને વિનાશક અસર થતી નથી. પણ હા, સક્રિય જ્વાળામુખીની ભયંકર અસર જોવા મળે છે. તો એના ઉપરથી એ પણ સ્પષ્ટ થાય છે કે સક્રિય જ્વાળામુખી ધરાવતા દેશો, ખાસ કરીને હમણાં વાત કરી કે ઇટાલી છે, ઇટાલી એ સક્રિય જ્વાળામુખી ધરાવતો દેશ ગણાય છે. અને આ ઉપરાંત આપણે વાત કરી કે ભારતની અંદર પણ એવા અમુક દેશો છે, અમુક એવા ભાગો છે કે જ્યાં સક્રિય જ્વાળામુખીની પણ સુસુપ્ત જ્વાળામુખી અસ્તિત્વ ધરાવે છે. પણ હા, મેં કીધું ને અગાઉ કે કુદરતે આ જે સૃષ્ટિની રચના કરી છે એ અતિશય આમ કહી શકાય કે નવાઈ અને અચરજ પમાડે એવી છે. એમાં અમુક દેશોની અંદર ખાસ કરીને સુસુપ્ત જ્વાળામુખી આવેલા છે, ત્યાં સક્રિય જ્વાળામુખી આવેલા છે, ત્યાં ભૂકંપ બહુ ઓછા થાય છે. અને જે દેશોની અંદર ભૂકંપનું પ્રમાણ વધુ હોય ત્યાં જ્વાળામુખીનું પ્રમાણ ઓછું હોય છે. અને ક્યારેક એવું પણ બની શકે કે એક જ દેશની અંદર ભૂકંપે થતા હોય અને સક્રિય જ્વાળામુખી પણ આવેલા હોય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, ભૂકંપના 4 કારણો ફરીવાર આપણે જોઈએ કે જ્વાળામુખી જે છે એના થવાના 4 કારણો છે. ભૂકંપ મારાથી બોલાઈ ગયું, પણ આપણે જ્વાળામુખીની વાત કરીએ છીએ તો ફરીવાર આપણે જ્વાળામુખીની જ વાત કરશું કે જ્વાળામુખીના જે 4 કારણો છે. હવે જ્વાળામુખી એટલે શું, એની મેન અને આપણે સરળતાથી યાદ રહી જાય એવી વાત આપણે ઝડપથી સમજી લઈએ. સૌ પ્રથમ જ્વાળામુખી એટલે શું, તો કે ભાઈ જ્વાળામુખી છે ને એટલે કે ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ છે. ભૂસપાટીના નબળા ખડક સ્તરો કે એમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ છે. બીજું કે એમાં થઈને ધગધગતો લાલચોળ મેઘમા એમાં પ્રવેશે, તેમાંથી થઈ અને ધગધગતો લાલચોળ મેઘમા વિવિધ કદ અને આકારના ખડક, રાખ, વરાળ અને અન્ય વાયુઓ ભૂસપાટી ઉપર ધકેલાય છે. આ એક
વાત થઈ ધસી આવે છે. હવે એમાં આપણે બીજી વાત સમજ્યા કે આ જ્વાળામુખીના દૃશ્યો પણ આપણે જોઈ લીધા કે આ જ્વાળામુખીના દૃશ્યો જે છે એ કેવા ભયાનક છે. એમાં આ બાજુનું દૃશ્ય તમે જોઈ શકો છો સક્રિય જ્વાળામુખીનું અને સુસુપ્ત જ્વાળામુખીનું, બંનેની અંદર જમીન આસમાનનો તફાવત જોવા મળે છે. સક્રિય જ્વાળામુખી જે છે એને એમ કીધું છે કે જો જે જગ્યાએથી મેઘમાં બહાર આવે ને ત્યાં પૃથ્વીનું સાવ સાંકડું છિદ્ર હોય તો ધડાકાભેર બહાર આવે, અને જો પહોળું છિદ્ર હોય તો લાવા શાંતિથી બહાર આવે અને ધીરે ધીરે પથરાય છે. જ્યારે સુસુપ્ત જ્વાળામુખીની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સુસુપ્ત જ્વાળામુખીની અંદર આપણને કશું જોવા મળતું નથી. અહીંયા એક જ ખડક સ્તરો જ દેખાય છે. હવે વાત આપણે શોર્ટ એન્ડ સ્વીટમાં ઝડપથી જોઈએ કે વિસ્ફોટ થવાના, જ્વાળામુખી વિસ્ફોટ થવાના કેટલા કારણો, તો કે 4 કારણો. એક તો પૃથ્વીના પેટાળનું તાપમાન, બીજું પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ, વાયુ અને પ્રવાહીનો ઉદ્ભવ, વરાળનું, અને મેઘમા એટલે કે ભૂસપાટી તરફનું વહન, લાવારસનું. એટલે આ 4 જે કારણો છે એ 4 કારણો જ્વાળામુખીના ઉદ્ભવમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે વિદ્યાર્થી મિત્રો. હવે લાવારસ અથવા તો જ્વાળામુખી કઈ રીતે અસ્તિત્વમાં આવે છે, તો કે એમાં સૌ પ્રથમ એવું બને છે કે ભારે વાયુ છે ને એ મેઘમાને ઉપરની તરફ ધકેલે છે. મેઘમાં ઉપર જાય એટલે નબળા ખડક સ્તરોની તિરાડો કે ફાટો દ્વારા એ વાયુ બહાર આવે છે. અને આ દબાયેલી વરાળનો જથ્થો પૂરતી જગ્યા ન મળતા, આ દબાયેલી વરાળનો જથ્થો શું છે કે પૂરતી જગ્યા ન મળતા તે વેગથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે અને પોતાની સાથે મેઘમાને પણ જોરથી ઉપરની તરફ ખેંચી લાવે છે. જો ભૂસપાટી ઉપર એવું થાય કે આવતા મેઘમામાં રહેલા વાયુઓ દબાણ મુક્ત બનતા ભારે વિસ્ફોટ સાથે લાવા, વિવિધ કદ અને આકારના ખડકના ટુકડાઓ એને એમ કહી શકાય કે બહાર આવે છે, ઉછળે છે, આકાશમાંથી ઊંચે ઉછળે પછી આવે છે નીચે, એને જ્વાળામુખી કહે છે. જેથી કરીને આ બધા જ્વાળામુખી પદાર્થો પર એક શંકુ આકારનો ઢગ રચાય છે. જ્યારે આ બધા જ જ્વાળામુખી એમ કહી શકાય કે જ્વાળામુખી સંપૂર્ણ રીતે બહાર આવી જાય ત્યારે જે ઢગની રચના થાય છે એ શંકુ આકારની થાય છે. એનું કારણ એ છે કે એવું જ શા માટે થાય છે કે જ્યારે જ્વાળામુખી ફાટે છે અને ફાટી અને ધીરે ધીરે જો છિદ્ર પૃથ્વીનું છિદ્ર નાનું હશે તો ધડાકાભેર ફાટશે અને એક જ પ્રવાહ સાથે એ સતત બહાર આવશે. એના કારણે એ શંકુ આકારનો અને ઢગ રચે છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે આ શંકુ આકારના ઢગમાંથી જે જ્વાળામુખીની સાથે બહાર આવેલા વાયુ હોય, લાવારસ હોય, મેઘમા હોય કે અન્ય કોઈ વાયુ કે પદાર્થો હોય, એ પૃથ્વી માટે આશીર્વાદ સમાન છે. કારણ કે એ જે જમીનમાં જ્વાળામુખી ફાટ્યો હોય એ ઠારણ બાદ એ જમીન અતિશય ફળદ્રુપ બની જાય છે. કારણ કે ગરમીના કારણે, પૃથ્વીના પેટાળના તાપમાનના કારણે, મેઘમાના કારણે, લાવારસના કારણે અને પ્રવાહી વાયુઓના કારણે પણ આ જરૂરી છે. તો એના ઉપરથી એવું સ્પષ્ટ થાય છે વિદ્યાર્થી મિત્રો કે જ્યાં સુધી આ પૃથ્વીની અંદર જ્વાળામુખી અમુક દેશોની અંદર ખાસ કરીને આવતા હોય, જેમાં મેં ઇટલીનું ઉદાહરણ સતત આપું છે, જે આપણે આગળના લેક્ચરમાં એનો વિશે અભ્યાસ પણ કરીશું. તો એ અતિશય ગરમીના કારણે આવે છે ને ગરમીના કારણે જે વાયુ બહાર લાવે છે અને એ ઠારણની પ્રક્રિયા જ્યારે થાય ત્યારે ખાસ કરીને એ આપણને પૃથ્વીને કહી શકાય કે ફળદ્રુપ વધુ બનાવે છે. તો હવે આગળ વાત કરીએ કે એ ઢગ રચાય છે શંકુ આકારનો. જો વરાળ અને વાયુનું પ્રમાણ વધુ હોય અને ભૂસપાટી ઉપર એમ કહી શકાય સાંકડું છિદ્ર હોય, હમણાં મેં વાત કરી સાંકડું છિદ્ર હોય તો શું થાય, વરાળ અને વાયુનું પ્રમાણ હોય તો ભૂસપાટીની સાંકડું છિદ્ર હોય તો ભયંકર વિસ્ફોટ થાય છે. હવે જો વરાળ અને વાયુનું પ્રમાણ સાંકડું છિદ્ર હોય તો વિસ્ફોટ ભયંકર રીતે થશે, પરંતુ વરાળ અને વાયુનું પ્રમાણ ઓછું હોય અને ભૂસપાટી એમ કહી શકાય કે લાંબી ફાટમાં હોય તો પ્રસ્ફોટન થતું હોય તો લાવા ધીરે ધીરે શાંતિથી બહાર નીકળી પથરાય છે. એટલે ખાસ કરી વરાળ અને વાયુનું પ્રમાણ સાથે પણ અસ્તિત્વ ધરાવે છે જ્વાળામુખીમાં. પૃથ્વીના છિદ્રમાંથી જે જગ્યાએથી ફાટ કે છિદ્ર દ્વારા બહાર નીકળે છે એની સાથે પણ અસ્તિત્વ ધરાવે છે. આપણે જોઈએ છીએ કે આપણે પાણીનું નાનું વોકળું હોય તેમાંથી પાણી ધીરે ધીરે પસાર થાય, પણ જો પાણીનું વોકળું મોટું બનાવવામાં આવે તો એક સાથે પાણી પસાર થાય છે. એટલે કે એના વ્યાપ, એના
માપ ઉપર પણ અસર રાખે છે કે છિદ્ર કેવું છે, નાનું છે કે મોટું છે. બીજું અહીંયા વરાળ અને વાયુનું પ્રમાણ પણ અસ્તિત્વ ધરાવે છે, કારણ કે વરાળ અને વાયુ તો જ્વાળામુખીની અંદર મુખ્ય રીતે કાર્યશીલ હોય છે. સૌથી અગત્યનો અને સક્રિય ભાગ કોઈ ભજવતા હોય તો એ વરાળ અને વાયુ છે. તો એ વરાળ અને વાયુનું પ્રમાણ પણ જરૂરી છે કે જો વરાળ અને વાયુનું પ્રમાણ વધારે હોય તો ધડાકાભેર અને ભયંકર રીતે એની અસર સર્જાશે અથવા તો બહાર નીકળશે, અને એનું પ્રમાણ જો ઓછું હશે તો એ ધીરે ધીરે શાંતિથી પથરાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આમ અત્યારે જ્વાળામુખી વિશેનો મુદ્દો પૂર્ણ નથી થતો. એ જે છે એ આપણે એના વિશે સમજ્યા છીએ. હવે આગળ જ્વાળામુખી કયા કયા દેશોમાં સક્રિયતા ધરાવે છે, કયા દેશોમાં સુસુપ્ત જ્વાળામુખી આવેલા છે, એના વિશેની સમજ પણ આપણે આગળના લેક્ચરમાં હવે પછી મેળવીશું. તો અત્યારે જે આપણે ભણ્યા છીએ એનો તમે યોગ્ય રીતે અભ્યાસ કર્યો હશે એ જ અપેક્ષા સાથે હું વિરમું છું. થેન્ક યુ.